નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ પર। ચાલો જાણી લઈએ। આજે આપણે ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવાના છીએ, બેટિંગ એપ્સ। શું તમે કે કોઈ તમારા નજીકના વ્યક્તિએ બેટિંગ એપ્સમાં પૈસા નાખ્યા છે? શું તમે જોયું છે કે કેવી રીતે આ પ્રકારની એપ્સને કારણે જીવન બરબાદ થઈ જાય છે? આજના વિડીયોમાં આપણે સમજીશું કે બેટિંગ એપ્સ શું છે, કેવી રીતે તે આપણા માટે ખતરનાક છે અને કેમ આપણે તેનાથી દૂર રહેવું જોઈએ। જો તમે આવા કિસ્સા સાંભળ્યા હોય અથવા તમારા પરિચયમાં કોઈ એવું પીડિત હોય તો વિડીયો અંત સુધી જુઓ। અને હા, જો તમે નવા છો તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નથી। ટેક બેટિંગ એપ્સ શું છે? બેટિંગ એપ્સ એ એવી ઓનલાઈન એપ્લિકેશનો છે જે લોકોના મનોરંજન અને પૈસા કમાવવા માટેની લાલચને શિકાર બનાવે છે। તમે આ એપ્સમાં ફૂટબોલ, ક્રિકેટ અથવા અન્ય રમતગમતની મેચ પર પૈસા લગાવી શકો છો। ઘણા લોકો તેને મનોરંજન તરીકે શરૂ કરે છે, પણ ધીમે ધીમે આ લતનું સ્વરૂપ ધારણ કરે છે। 2. આ એપ્સ કેવી રીતે કાર્ય કરે છે? આ એપ્સમાં તમારે પ્રારંભમાં થોડુંક રોકાણ કરવું પડે છે। શરૂઆતમાં તમે નાની રકમથી જીતો છો, જેનાથી તમને એવું લાગે છે કે આ તો સહેલું છે અને હું મોટો નફો મેળવી શકું છું। પરંતુ પાછળથી આ એપ્સ લોકોની માનસિકતા સાથે રમે છે। જ્યારે તમે વધુ નાણાં લગાવો છો ત્યારે તમારું નસીબ સાથ ન આપે અને તમે તમારા મહેનતથી મેળવેલ પૈસા ગુમાવો છો। 3. લાલચ અને ગુમાવવાની શક્યતા। એકવાર તમે આમાં ફસાઈ જાઓ પછી હંમેશા પાછું ફરીને તમે ગુમાવેલ નાણાંને પાછા મેળવવાની કોશિશ કરતા રહો છો। આ ચક્રમાં તમે વધુ પૈસા ગુમાવવાનું જોખમ મોઢે લો છો। આમાં સૌથી મોટો દોષ એ છે કે તમે માત્ર પૈસો જ નહીં પણ સમય, શ્રમ અને માનસિક શાંતિ પણ ગુમાવશો। 4. મનોવિજ્ઞાન અને લાગણીશીલ શોષણ। આ એપ્સ અમારા મગજમાં રિવોર્ડ સિસ્ટમને ટાર્ગેટ કરે છે। જ્યારે તમે જીતો છો ત્યારે તમારા મગજમાં ડોપામીન નામક હોર્મોનનું સ્તર વધી જાય છે, જે તમને વધુ પૈસા લાગવડવા પ્રોત્સાહિત કરે છે। આ માનસિક અસરને કારણે તમે વધુ ખતરનાક નિર્ણયો લો છો, જેનાથી તમારા તેમજ તમારા પરિવારના જીવન પર નકારાત્મક અસર પડે છે। 5. કાયદાકીય સમસ્યાઓ અને છેતરપિંડી। ઘણા બેટિંગ એપ્સ કાયદાકીય રીતે માન્ય નથી અને તેઓ પૈસા ખસેડવામાં પણ છેતરપિંડી કરે છે। તમે જો કોઈ રકમ જીતી પણ લો તો તેને પાછું મેળવવી અઘરી છે। આથી આવા એપ્લિકેશનોનો ઉપયોગ કાયદેસર રીતે જોખમ ભર્યું છે। ઘણા લોકો કાયદાકીય પદ્ધતિઓમાં ફસાઈ જાય છે અને આર્થિક મુશ્કેલીઓમાં પડતા હોય છે। 6. વ્યક્તિગત અને પારિવારિક જીવન પર અસર। બેટિંગમાં મોટા ભાગે યુવાનો અને મધ્યમ વર્ગીય લોકો વધારે ફસાઈ જાય છે, જેઓ ઝડપથી પૈસા કમાવાની લાલસા ધરાવે છે। ફળસ્વરૂપે તેમના પરિવારજનો સાથેના સંબંધો બગડે છે। પરિણિત વ્યક્તિઓમાં બેટિંગની લતિક ઝઘડા અને ધર્મશંકા ઊભી કરે છે। આ પતન પ્રવૃત્તિથી માણસની માનસિક શાંતિ અને આત્મવિશ્વાસ પાતળી પર જઈ પહોંચે છે। 7. સામાજિક અને આર્થિક નુકસાન। જ્યારે એક વ્યક્તિ આ લતમાં ફસાઈ જાય છે ત્યારે તે માત્ર પોતાને જ નહીં પણ સમગ્ર સમાજ અને દેશને પણ નુકસાન પહોંચાડે છે। એક બેટરનો કંટ્રોલ ત્યારે જ થાય છે જ્યારે તે તમામ નાણાં ગુમાવી દે છે અથવા તેનાથી વધુ નુકસાન તેની માનસિક સ્થિતિમાં જોવા મળે છે। 8. બેટિંગ એપ્સમાંથી કેવી રીતે દૂર રહેવું? વિચારસરણી બદલો। તેનાથી પહેલા કે તમે આમાં જોડાવા જાઓ, વિચાર કરો કે શું તમે આમાં જીતી શકો, અને જો હારી ગયા તો પરિણામ શું હશે? જાણકારી મેળવો। સમજો કે આ એપ્સનો હેતુ તમને ફસાવવાનો જ છે। તમે જીતવા માટે નહીં પણ તેમનો બિઝનેસ ચલાવવા માટેની ટૂલ છો। મદદ મેળવો। જો તમને લાગણીશીલ અને માનસિક સપોર્ટની જરૂર હોય તો પરિવારમાં અથવા મિત્રો સાથે વાત કરો। કાયદાકીય સૂચનાઓ। કાયદાનું જ્ઞાન રાખો અને આવા એપ્લિકેશનોથી દૂર રહો જેથી તમારી સાથે કોઈ છેતરપિંડી ન થાય। મિત્રો, આ વિડીયોનો હેતુ કોઈને ડરાવવાનો નથી પરંતુ તમને જાગૃત કરવાનો છે। બેટિંગ એપ્સ કે અન્ય જુગારવાળા પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે પોતાનું અને પરિવારનું ભલું વિચારો। તમારા માટે તમારા જીવનની ભલાઈ વધારે મહત્વની છે। જો આ વિડીયોમાં આપને કંઈક નવી જાણકારી મળી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપનો કોઈ પણ સવાલ કે અનુભવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો। મિત્રો, હમણાં માટે આટલું જ। આપણા ચેનલ ચાલો જાણી લઈએ સાથે જોડાયેલા રહો।
થેન્ક યુ અને સાવધાન રહો, સજાગ રહો.